ક્યારેય વિચાર્યું છે કે એક મજબૂત ઈચ્છાશક્તિ, એક દ્રઢ સંકલ્પ શું કરી શકે છે? આજે આપણે એક એવી સત્ય ઘટના વિશે જાણીશું જે સાબિત કરે છે કે અશક્ય જેવું કંઈ હોતું જ નથી. આ છે પાયલટ બેલિયેવની એક અવિશ્વસનીય ગાથા. અને હા, આ પ્રેરણાદાયક ગાથા પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના પુસ્તક મનોબલ કે ધની પરથી લેવામાં આવી છે. તો ચાલો સીધા જ કહાણીમાં જઈએ. એક એવા છોકરાની કહાણી જે બરાબર ચાલી પણ નહોતો શકતો, પણ એક દિવસ એણે આકાશને ચીરીને અવાજ કરતાં પણ વધુ ઝડપે વિમાન ઉડાવ્યું. પણ આ કેવી રીતે શક્ય બન્યું? તો આ કહાણીની શરૂઆત થાય છે બેલિયાવના ખૂબ જ મુશ્કેલ બાળપણથી. બેલિયાવનું બાળપણ ખરેખર ખૂબ જ મુશ્કેલ હતું. એ અનાથ હતો. એક દિવસ રમતી વખતે એની પીઠમાં ગંભીર ઈજા થઈ અને એને ખૂંદ નીકળી આવી. અને જાણે આટલું ઓછું હોય, ડોક્ટરોએ કહ્યું કે એને કરોડરજ્જુનો ટીબી છે. બસ એની આખી દુનિયા જાણે કે અંધકારમાં ડૂબી ગઈ. એને વિકલાંગ બાળકોના વોર્ડમાં રાખવામાં આવ્યો. એની આસપાસ પણ એના જેવા જ પીડાતા બાળકો હતા. દરરોજ એ પોતાની હાલત વધુને વધુ બગડતી જોતો અને એને લાગતું કે હવે જીવનમાં કોઈ આશા બચી જ નથી. પણ કહેવાય છે ને કે જ્યારે બધી આશાઓ ખતમ થઈ જાય ત્યારે જ જીવનમાં કોઈ ચમત્કાર થાય છે. બેલિયાવના જીવનમાં પણ એક એવો જ વળાંક આવ્યો જ્યારે તેને એક અણધાર્યો માર્ગદર્શક મળ્યો. એ મળ્યો વાસિલીને. વાસિલી એના પાડોશીનો દીકરો હતો. અને એ કોઈ સામાન્ય માણસ નહોતો. એ એક ભૂતપૂર્વ ફાઇટર પાયલટ હતો, જેણે એક વિમાન દુર્ઘટનામાં પોતાની આંખો ગુમાવી દીધી હતી. આ એક ખરેખર અનોખી મુલાકાત હતી. જો એક તરફ હતો બેલિયાવ, જે પોતાના તૂટેલા શરીરમાં કેદ હતો અને સાવ નિરાશ, અને બીજી તરફ હતો વાસિલી, જે ભલે દુનિયા નહોતો જોઈ શકતો, પણ એ બેલિયાવની અંદર છુપાયેલી અદ્ભુત ક્ષમતાને સ્પષ્ટપણે જોઈ શકતો હતો. વાસિલી એને આકાશમાં ઉડાન ભરવાની રોમાંચક વાતો કહેતો, યુદ્ધની વાતો, વિમાનોની વાતો. અને આ વાર્તાઓએ બેલિયાવના મનમાં એક સપનું રોપી દીધું, પાયલટ બનવાનું. એક એવું સપનું જેની શારીરિક સ્થિતિ જોતા તદ્દન અશક્ય લાગતું હતું. અને પછી વાસિલીએ એ શબ્દો કહ્યા જેણે બેલિયાવનું જીવન જ બદલી નાખ્યું. એમણે કહ્યું, દુર્ભાગ્ય તારો માર્ગ રોકી શકતું નથી, કારણ કે તું પૂરા હૃદયથી અવરોધોને દૂર કરવામાં લાગેલો છે. બસ આ શબ્દોએ બેલિયાવના મનોબળને લોખંડ જેવું મજબૂત બનાવી દીધું. હવે જોઈએ કે આ મજબૂત મનોબળ સાથે બેલિયાવે કેવી રીતે જીવનની સૌથી કઠોર, સૌથી અઘરી પરીક્ષાનો સામનો કરે છે. ડોક્ટરોએ એક ખૂબ જ મુશ્કેલ સારવારનો ઉપાય બતાવ્યો. આખા શરીર પર પ્લાસ્ટરનું કવચ, જેમાં એને પીઠ પર એકદમ સ્થિર રહેવાનું હતું. બેલિયાવ તરત જ તૈયાર થઈ ગયો. એણે આને એક યુદ્ધ તરીકે જોયું જે લડવા જેવું હતું. અને એ આ સ્થિતિમાં કેટલો સમય રહ્યો ખબર છે? 5.5 વર્ષ. જરાક વિચારો, 5.5 વર્ષ સુધી એક જ જગ્યાએ, એક જ સ્થિતિમાં, પ્લાસ્ટરના કવચમાં કેદ રહેવું. આટલો લાંબો સમય. એ દરમિયાન એક નર્સે તો એને નિરાશ કરતા કહ્યું પણ ખરું, તમારામાંથી કોઈ નાવિક કે પાયલોટ બનવાનું નથી, તો શા માટે મોટા સપના જુઓ છો? પણ બેલિયાવના મનમાં તો પોતાનું સપનું જીવંત હતું. એ શારીરિક પીડાથી બચવા માટે મનમાં ને મનમાં આકાશમાં ઉડાન ભરતો. એની કલ્પના જેની સૌથી મોટી તાકાત બની ગઈ. અને આ જ ઈચ્છાશક્તિએ એને ફરીથી ઊભું કર્યો. અહીંથી જ એની અવિશ્વસનીય વાપસીની કહાણી શરૂ થાય છે. 5.5 વર્ષ પછી જ્યારે પ્લાસ્ટર કાઢવામાં આવ્યું ત્યારે એ 13 વર્ષનો હતો. એનું શરીર સાવ જડ થઈ ગયું હતું. એને ફરીથી ચાલતા શીખવું પડ્યું, એક પીડાદાયક પગલું ભરીને. એ રાત્રે બધા સૂઈ જાય પછી છુપાઈને ચાલવાની પ્રેક્ટિસ કરતો, જેથી કોઈ એની નબળાઈ જોઈ ન જાય. એની પુનરાગમનની સફર કોઈ ચમત્કારથી ઓછી નહોતી. પહેલું, એણે ફરીથી ચાલતા શીખ્યું. પછી શાળાના 6 વર્ષનો અભ્યાસ પૂરો કર્યો જે ચૂકી ગયો હતો. એટલું જ નહીં, એણે બોક્સિંગ શીખીને પોતાના શરીરને મજબૂત બનાવ્યું, અને એક વાર તો એ ગોળીના ઘામાંથી પણ બચી ગયો. એણે એક પછી એક દરેક પડકારને હરાવ્યો. 6 વર્ષનો અભ્યાસ ગુમાવ્યો, શરીર પર ગોળીનો ઘા સહન કર્યો, છતાં પણ એનો સંકલ્પ અડગ રહ્યો. એનું પાયલટ બનવાનું સપનું હજી પણ એની આંખોમાં જીવંત હતું, સળગી રહ્યું હતું. અને હવે આવે છે એની યાત્રાનો સૌથી રોમાંચક ભાગ, જ્યાં એ પોતાના જીવનના સૌથી મોટા સપનાને સાકાર કરવા માટે અંતિમ લડત આપે છે. એણે ફ્લાઇંગ ક્લબમાં અરજી કરી, પણ એના મેડિકલ રિપોર્ટ્સ જોઈને અધિકારીઓને શંકા થઈ. પણ બેલિયાવ હાર માનવા તૈયાર નહોતો.
એ લડ્યો અને પરીક્ષણ માટે એક તક માંગી, અને જ્યારે એને તક મળી ત્યારે એણે પોતાની કાબેલિયત સાબિત કરી બતાવી અને ઊંચા માર્ક સાથે બધી જ પરીક્ષાઓ પાસ કરી. પણ આ બધું સહેલું નહોતું. એના મેડિકલ ઇતિહાસમાં એક ગુમ મણકો અને ગોળીનો ઘા સ્પષ્ટપણે દેખાતા હતા. આ કારણોસર એને લગભગ નકારી જ કાઢવામાં આવ્યો હતો. એનો ભૂતકાળ એને શારીરિક રીતે અયોગ્ય ઉમેદવાર તરીકે ચિહ્નિત કરતો હતો. અને હવે જુઓ, આ છે એની સંપૂર્ણ વિજયગાથા. બાળપણમાં ઉડાનનું સપનું જોયું, કિશોરાવસ્થામાં પોતાના શરીર અને શિક્ષણ માટે સંઘર્ષ કર્યો, યુવાનીમાં બધી જ મુશ્કેલીઓ પાર કરીને ફ્લાઇંગ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો, એ સિનિયર લેફ્ટનન્ટ બન્યો અને છેવટે એણે સુપરસોનિક ફાઇટર જેટ ઉડાડીને ઇતિહાસ રચ્યો. જે છોકરો એક સમયે ફક્ત ઉડવાનું સપનું જ જોઈ શકતો હતો, એ હવે હકીકતમાં અવાજની ગતિ કરતાં પણ વધુ ઝડપે ઉડી રહ્યો હતો. આ એના મનોબળની, એની ઈચ્છાશક્તિની જીત હતી. તો આ કહાણીમાંથી આપણને શું શીખવા મળે છે? એ જ કે આપણને કોઈ બહારનું પાંજરું નહીં, પણ આપણી પોતાની શંકાઓ અને ડરનું પાંજરું જ કેદ કરે છે. બેલિયાએવની કહાણી એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે જો તમારી ઈચ્છાશક્તિ મજબૂત હોય તો તમે દરેક બંધન તોડીને આકાશમાં ઉડી શકો છો.